નમસ્કાર. જો તમને કોઈ 20 લાખ રૂપિયા આપે તો તમે શું ખરીદશો? એક કાર અથવા એક નાનકડો ફ્લેટ અથવા તો 8-9 કિલો ચાંદી. પણ હવે એક નવી સ્કીમ આવી છે. જો તમે 20 લાખ રૂપિયા આપો તો ભાજપમાં રહીને જિલ્લાના મહામંત્રી બની શકો છો. હા, આ એ જ ભાજપ છે જ્યાં પોતાના તળ સાથે જોડાયેલા નાનામાં નાના કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. નીતિન નબીનને આજ પહેલાં કોઈ જાણતું નહોતું, તેઓ અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. પણ તેના જિલ્લા સ્તરે આવું કંઈક થતું હોય તેવું લાગી નથી રહ્યું. તેનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે તાપી જિલ્લાએ. વિગતવાર વાત કરીશું આ 20 લાખ રૂપિયાના કીવર્ડને આધારે જે નવા સંગઠનમાં સીટની લાહણી કરવામાં આવી છે તેના વિશે. નમસ્કાર, હું છું કૃણાલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. જે ભાજપ પોતાની કાર્યશૈલી માટે, પોતાના કાર્યકર્તાઓ માટે, પોતાના સંગઠન માટે જાણીતો છે, તે જ ભાજપના કાર્યશૈલી પર નવા સવાલો ઉઠ્યા છે. તેનો કિસ્સો સામે આવ્યો છે તાપી જિલ્લાથી. થોડા જ સમયમાં હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. તેવા સમયમાં ભાજપ જ્યારે પોતાનું નવું સંગઠન બનાવી રહ્યું છે, પોતાને મજબૂત કરી રહ્યું છે જેથી તેઓ નવી ચૂંટણીઓ જીતી શકે, ત્યારે નવું સંગઠન તેઓ બનાવી રહ્યા છે, જિલ્લે જિલ્લે ફરી રહ્યા છે અને આ નવા સંગઠનની ઘોષણાઓ કરી રહ્યા છે. તેવામાં તાપી જિલ્લામાં એક બનાવ બન્યો છે. તાપી જિલ્લાના પ્રમુખે પોતાના મનગમતા લોકોને મનગમતા રૂપિયા લઈને મનગમતી સીટની લાહણી કરી છે અને મનગમતા પદની લાહણી કરી છે તેવા આરોપો લાગ્યા છે. એ ખૂબ ચર્ચામાં છે. તાપીના ભાજપના જિલ્લા પ્રમુખ પર એક આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે 20 લાખ રૂપિયા લઈને મહામંત્રીના જે ટેગ છે તેની અંદર પોતાના મનગમતા લોકોને બેસાડ્યા છે. અને જ્યારે સંગઠનમાં સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં તો તેમણે એમને ફોન કરીને અભિનંદન પણ આપી દીધા કે તમે મહામંત્રી બની ગયા છો. સાથે બીજા 2-4 લોકોને પણ તેણે તેમના મનગમતા પદો પર બેસાડી આપવાની આરોપો લાગ્યા છે. આ આરોપો જેવા સામે આવ્યા તેવા સંગઠનમાં ભડકો થયો છે અને જેને આ સીટ વહેંચવામાં આવી છે તેઓ પહેલેથી જ બીજા કાનૂની આરોપોનો સામનો કરી રહ્યા છે. છતાં આવા લોકોને જ્યારે 20 લાખ રૂપિયા લઈને પદની વહેંચણી કરવામાં આવે છે ત્યારે જે પોતાના સંગઠન માટે, પોતાના કાર્ય માટે, પોતાના કાર્યકર્તાઓ માટે જાણીતું છે તે ભાજપ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કઈ રીતે જીતશે તે એક મોટો સવાલ છે. અને આ જ્યારે કિસ્સો આખો પ્રકાશમાં આવ્યો કે જિલ્લા પ્રમુખે 20 લાખ રૂપિયા લઈને મહામંત્રીનું પદ વહેંચી દીધું છે, ત્યારે જે નવનિયુક્ત હોદ્દેદારો હતા તેમણે પોતાનો હોદ્દો સ્વીકારવાથી જ ના કરી દીધી. અને આ વાત જ્યારે પ્રસરી અને સંગઠનમાં ફેલાઈ ત્યારે આખું તાપી જિલ્લાનું સંગઠન જ હવે રાજીનામાની માંગ કરી રહ્યું છે કે હવે અમે લોકો આ કામ કરવા નથી માંગતા અને અમે અમારા પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. તો હવે આવામાં ખાલી ભાજપના જિલ્લા પ્રમુખ જ બચે છે જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એકલા રહેશે, જે પોતાના કાર્યકર્તાઓના દમ પર જ ચૂંટણી જીતે છે. ત્યારે કાર્યકર્તાઓમાં જ આવા વિવાદ સામે આવે, પોતાનું સંગઠન જ્યારે આખું રાજીનામું આપવાની વાત કરે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાપીમાં પૂર આવવાની સંભાવનાઓ છે. હાલ પૂરતું બસ આટલું જ કે તાપી જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના મનગમતા લોકોને મનગમતી રાશિ લઈને મનગમતું પદ આપી દીધું છે, જેની વાત વાયુવેગે પ્રસરી રહી છે. હવે આગળ શીર્ષ નેતૃત્વ કઈ રીતના પગલાં ભરે છે તે જોવું રહ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.